મહેસાણા જિલ્લામાં લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે કેમ કે લાકડાની તસ્કરી કાળઝાળ ગરમી વચ્ચે મહેસાણાના વિજાપુર, વિસનગર, ખેરાલુ, ઊંઝા સહિતના તાલુકામાં જોવા મળી। રોજ હજારો વૃક્ષો અહીં કાપવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકારે 2015માં એક પરિપત્ર કર્યો હતો જેમાં ખેડૂત પોતાના ખેતરમાં 86 પ્રકારના વૃક્ષોને કોઈપણ પ્રકારની મંજૂરી વિના કાપી શકે છે। જો કે પરિપત્ર અનુસાર ખેતરમાં કુદરતી રીતે ઉગેલા વૃક્ષોને કાપી શકાતા નથી। આ પરિપત્રનો ગેરલાભ ઉઠાવી લાકડાના વેપારીઓ બેફામ વૃક્ષો કાપી રહ્યા છે। ટ્રેક્ટરમાં લીલા વૃક્ષો ભરીને જતા લોકો સાથે એબીપી અસ્મિતાએ વાત કરી તો તેમની પાસે મંજૂરીના કાગળ નહોતા। એબીપી અસ્મિતાની ટીમ જ્યારે વિજાપુરમાં વન વિભાગની ઓફિસ પહોંચી તો અહીં કોઈ અધિકારી હાજર નહોતા। આખી ઓફિસ ખાલી જોવા મળી। જિલ્લામાં એક તરફ લીલા વૃક્ષોનું નિકંદન નીકળી છે, બીજી તરફ વન વિભાગના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં હોય તો લાગે છે। હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। વિજાપુર રેન્જ ફોરેસ્ટની ઓફિસ આપ સમજી શકો, વિજાપુર વિસ્તરણ રેન્જ ફોરેસ્ટની ઓફિસ છે। અહીંયા કોઈ પણ વ્યક્તિ હાજર નથી। ઓફિસ ખુલ્લી પડેલી જોવા મળે છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। આ ઓફિસનો દ્રશ્યો છે। સમય થયો છે બપોરના 3 વાગ્યા છે। આપ ઘડિયાળ પણ જોઈએ, 3 વાગ્યાનો સમય છે। 3:10 થઈ છે, પરંતુ અહીંયા એક પણ કર્મચારી કે અધિકારી હાજર નથી। આ રીતે રેડી ઓફિસ ખુલ્લી પડી છે। સવાલ એ થાય છે કે આખર અધિકારી કે કર્મચારી છે ક્યાં? આ ઓફિસ ખુલ્લી રાખીને જાય અને કોઈ કાગળો અહીંયાથી કોઈ ખોવાય તો જવાબદારી કોની? કોઈ અગત્યના દસ્તાવેજો કોઈ લઈ જાય તો જવાબદારી કોની? કારણ કે અહીંયા કોઈ પણ વ્યક્તિ જોવા મળતો નથી। હું બહારના પણ દ્રશ્યો બતાવીશ। આ તમામ ઓફિસ છે, અહીંયા કોઈ વ્યક્તિ હાજર નથી। આ રીતે રેડી ઓફિસ ખુલ્લી મૂકી, તેનો દરવાજો પણ ખુલ્લો છે। આ રીતે આપ સમજી શકો છો કે 12 સુધીના આ દ્રશ્યો છે। અહીંયા કોઈ પણ વ્યક્તિ હાજર નથી। વન વિભાગની મુખ્ય કચેરી છે તાલુકાની, પરંતુ અહીંયા કોઈ અધિકારી કે કર્મચારી હાજર નથી। ત્યારે સવાલ એ થાય છે કે જે પોતાની કચેરી જો રેડી હોય તો પછી તાલુકાના વૃક્ષનું કઈ રીતે રખોપો કરશે? હારું નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા જિલ્લાના તમામ તાલુકાની અંદર પરમિશન વગર લાકડું કપાય છે અને તેની તસ્કરી થાય છે। ટ્રેક્ટરથી હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા કડી અને જાકાસણા વચ્ચે આ ટ્રેક્ટર ભરી નીકળેલું છે। જે ટ્રેક્ટર લાટીઓની અંદર ખાલી થાય છે, કોઈ પણ જાતની પરમિશન હોતી નથી અને લાકડું કપાય છે। ટ્રેક્ટરના માલિક છે તેનાથી વાત કરી। બોલી ક્યાંના છો? જાકાસણા પરમિશન છે? ના, નથી। કોઈ કોનું કાપી લાયા હતા તમે? આ બાબુજી વેપારી કોઈ 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 મંજૂરી લીધી હોય કે કોઈ પ્રકારની કઈ? એ તો એમને પૂછવું પડે। અને સાંભળો, ક્યાં ખાલી ક્યાં કરશો તમે? અહીં જાકાસણા લેવાનું છે। કોના ત્યાં? રિજવાનભાઈના પીઠામાં। કેટલો પીઠા, કેટલા ટ્રેક્ટર આવે ત્યાં? એ તો 2-3 દાડે સાહેબ આવે ખાલી ટ્રેક્ટર। આ બાબુભાઈને બોલાવું કે કેટલી કેટલી ખાલી કરે ત્યાં? કેટલા ટ્રેક્ટરો ખાલી કરે ત્યાં? 2-3 દિવસે એક આદુ ટ્રેક્ટર આવે સાહેબ। તો આપ સમજી શકો છો કે જાકાસણાના છે ને અહીંયા પીઠામાં જાય છે તેવું કેવું છે। આ રીતે લગાતાર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક પછી એક લાકડાના ટ્રેક્ટરો આ રીતે કપાય છે ને ક્યાંક ને ક્યાંક જે ખેતરો છે તેની અંદરથી કોઈ પણ જાતની પરમિશન વગર લાકડું કપાઈ અને મહેસાણા જિલ્લાના વિવિધ લાટીઓની અંદર ખાલી થઈ છે। હારું નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। એક તરફ ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે અને બીજી તરફ મહેસાણા જિલ્લામાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે। હું દ્રશ્ય બતાવવા જઈ રહ્યો કઈ રીતે વૃક્ષો કપાઈને લાટીઓની અંદર ઠલવાય છે। દ્રશ્ય છે આ ટ્રેક્ટર જોઈ શકો છો, જેમાં લીલો લીમડો કટિંગ કરીને લાવ્યા છે। જો કે જે પરિપત્ર છે તેનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થયું છે, કારણ જે રીતે ખેતરોની અંદર કપાઈને લાવે છે પરંતુ તેનો કોઈ આધાર પુરાવો હોતો નથી ને આ રીતે ટ્રેક્ટરો ભરીને આવે છે। ટ્રેક્ટરનો માલિક છે તેનાથી વાત કરીશું। શું નામ પડે તારું? સલમાન। ક્યાંથી કાપી લાવ્યો? રાંતઈ ગામથી। કોઈ છે પુરાવો, પાવતી કઈ છે? ધણી જોડે છે। 7/12 8 કઈ એમના જોડે જ છે બધું। કોઈ મંજૂરી કશું છે જ નહીં કરી? એટલે એક ગરીબ માણસ હતા તો એમનું કાપી લાયા। પૈસાની જરૂર હતી। રોજ કેટલા રોજ નહીં કાપતા, આ તો હોય કોક દાડો, રોજ નહીં। કેટલા ટ્રેક્ટરો આવો ફરે છે એ હવે ખબર ના હોય એમને કેટલા ટ્રેક્ટર। શિવમ ટિમ્બલ છે, હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા ઉતારી લાવે છે। અહીંયા લાકડું નથી। હા, વડીલ તમારે ત્યાં માલ ક્યાંથી આવે છે? માલ અહીંયા આવ્યો નથી અમારો।
આ તો કાંટો કરાવવા આવ્યા છે. કાંટો કરાવે હા તમારે ત્યાં માલ તો આ પડેલો છે ને દુનિયાભરનો? અહીં તો આવે ને કંટ્રાટી લઈ આવે ને ખેડૂતનો માલ હોય ને. હા તો પાવતી છે અહીંયા? ના અહીંયા અમાર કને હોય ને ખેડૂત કને હોય જ ને. કેટલા ટ્રેક્ટર રોજ ઉતારો છો? આ નક્કી ના હોય, અઠવાડિયે એક આવે કે બે આવે. માણસોનો લેબરનો પ્રોબ્લેમ છે એટલે. વસંતભાઈ નામ તમારું? વસંતભાઈ. ઓકે તો માલ તમારે ત્યાં નથી આવ્યો? ના આ તો કાંટો કરો, આ તો જ્યાં એને પોહાય ત્યાં નાખે ને ગમે ત્યાં ક્યાં લઈને જવાનો માલ? ગમે ત્યાં હા જો જે રીતે અહીંયા સિવિલ ટેમ્બરમાં કાંટા ઉપર પહોંચ્યો છે ને કહેવામાં આવે છે કે માલ અમારા ત્યાંથી નથી આવ્યો, જેવા અમે અહીંયા પહોંચે ત્યારે ભાષા બદલી ગઈ છે. દ્રશ્યો પણ બતાવીશ કે અંદર કયા પ્રકારે અહીંયા મોટા પ્રમાણની અંદર લાકડાનું વેરાન થઈ રહ્યું છે. આ દ્રશ્યો છે જે રીતે મહેસાણા જિલ્લાની અંદર આવી હજારો લાટી ફૂલી ફાલી છે ને તેનું કટિંગ કરીને આ રીતે વેચાણ કરવામાં આવે છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો મોટા પ્રમાણની અંદર આ રીતે લાકડાની લાટીઓની અંદર લાકડું ઉતરે છે. દિવસ હોય કે રાત હોય લગાતાર આ રીતે ક્યાંક ને ક્યાંક ટ્રેક્ટરો ભરીને આવે છે અને ત્યારબાદ જે લાકડાનું કટિંગ થાય છે. અહીંયા ફરી એકવાર એવો દ્રશ્યો બતાવે કે હાલ કાંટા ઉપર ટ્રેક્ટર પડેલું છે, મજૂરો છે અને માલિક પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે કહે છે કે લાટીને ખાલી કરવા નથી આવ્યો. સવાલ એ થાય છે કે આ રીતે કોની પરમિશનથી લાકડું કપાય છે? શું ખેતરોનું લાકડું આ રીતે કપાય છે? કોઈની મંજૂરી લેવાય છે કે પછી નથી લેવાતી? આખર મહેસાણા જિલ્લા વન વિભાગ કરે છે શું? કારણ કે લગાતાર આ રીતે ટ્રેક્ટરો હજારોની સંખ્યામાં ફરે છે અને જે ખેતરોની અંદર હોય કે પછી અન્ય જગ્યાએ લાકડું પરમિશન વગર કપાય છે અને લાટીઓની અંદર ઠલવાય છે. જો કે વન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હારું નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા.